રામ ડાયરા ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આપણે ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ અને અત્યારે આપણે જાય છે વેડ માતાએ। તો આપણે રસ્તામાંથી ઊભા છે, આ બાજુથી આ કોટડા તરફથી રસ્તો આવે છે। ફોકસ કરો કેમેરામેન। તો આ અમારા સુરેશભાઈ છે, કંઈક કહી દો। मुंह देखो, इतना सा बाल देखो। કાંઈ નથી કહ્યું, એમ કે અત્યારે મૂડમાં નથી લાગે અને આપણે જાય છે વેડ માતાના મંદિરે। તો બ્લોગમાં તમને બહુ મજા આવશે, કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે પહોંચી ગયા છે હવે, જેનો અહીંયાથી રસ્તો જાય છે વેડ માતાનો। જો આ અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો અત્યારે। તો અહીંયા આપણે પહોંચી ચૂક્યા છે અને જઈએ અને મળીએ આગળ। જો આ તરફ રસ્તો જાય ને, એક તરફ આ બાજુ જાય છે, તો ચાલો। તો મિત્રો આપણે મંદિર પર પહોંચી ગયા છે અને અત્યારે જો આ મંદિર માથે ઊભા છે આપણે। આ ફોકસ કેમ ન થતું? તો અત્યારે આપણે મંદિર માથે ઊભા છે મિત્રો, અને જો આ સાઈડે આ જોઈ શકો છો, આ નદી છે, એ બાજુ આપણે જવાનો વિચાર છે અત્યારે। અહીંયાથી એક બાઇકવાળો જાય છે પણ દેખાતો નથી, તો ચાલો એ બાજુ જઈને મળીએ તમને। અત્યારે આપણે આ સાઈડ સીડ્યું છે, અહીંયા જવાના છે, તો ચાલો અમે જઈએ ને મળીએ પછી। તો આપણે અત્યારે ઉપડી ગયા હતા સીડીયું માથે મિત્રો। આ સીડીયું છે, અહીંયાથી આવે છે અને આ તો કંઈક નાસ્તા વાસ્તામાં રહી ગયા, એ અત્યારે નાસ્તા કરે છે ને આપણે આ સીડીમાંથી નીચે જઈએ। આ સાઈડે નદી છે, તો આ બાજુ આપણે જાય છે, તો ચાલો નીચે ઉતરીએ અને મળીએ પછી તમે મિત્રો। અહીંયા જો આવો કાંઈક કિલ્લો છે, અત્યારે જો આવી રીતના કિલ્લો છે। આ અમે ઉનાળામાં પણ આવ્યા હતા, જો કદાચ રેકોર્ડિંગ પડ્યું હશે આપણા કારણે તો થોડું ઘણું સીન બતાવશું। અને અત્યારે આ જો કેવું થઈ ગયું, કંઈક અલગ જ નજારો છે ને અહીંયા મિત્રો ગાયું ચરે છે લાગે। અને સુરેશ જો, સુરેશ ક્યાં પહોંચી ગયા, તો ચાલો નીચે જઈએ મળીએ તમને। તો મિત્રો આપણે નીચે પહોંચી આવ્યા છે અત્યારે, આ જો નદીની નજીક, અને આપણે આવીને બેસી ગયા, કેમ કે અહીંયાથી નીચે જવાય એવું છે નહીં। સુરેશ તો જાય છે, ક્યાં સુધી જાય, એ આગળ પાણી છે, આગળ જવાય નહીં મિત્રો, ને કે આપણે આવો ડુંગરમાં ગયા હોત ફરવા, બરાબર ને। તો ચાલો જાય જ ખરા, જાય છે તો આપણે પણ જઈએ। શું હે જવાય એવું હે કે નહીં આગળ? આયો અહીંયા શું? તો મિત્રો આપણે પાછા આવે ઉપર જાય છે, કેમ કે આપણે ઘણી વાર રોકાવાનું નથી અહીંયા, હમણાં વરસાદની સિઝન છે। તો હે અત્યારે જવું છે આ બાજુ ડુંગરમાં, હમણાં તમને બતાવ્યું હતું મેં આગળ।